હેલો ગાઈઝ, આજે આપણે યુનિટ 6 એનો રીડ 3 ડેટિંગ ટેકનોલોજી નામનો યુનિટ આપણે શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ડેટિંગ ટેકનોલોજીનો અર્થ થાય છે સમય નિર્ધારણની ટેકનોલોજી. ગયા પાઠમાં આપણે જે ગુના શોધની બાબત છે, સસ્પેક્ટ આઇડેન્ટિટી વિશે આપણે શીખી ગયા છે. એમાં ડીએનએની વાત શીખ્યા, ડીએનએ એનાલિસિસની વાત શીખ્યા, એમાં વિવિધ સ્ટ્રેન્ડ્સની વાત શીખ્યા, યુનિક જે સેલ્સ છે મનુષ્યના એના વિશે વાત શીખ્યા. પછી આપણે એક ફોટો કમ્પોઝિટ, જે આપણા માટે નવું બાબત હતી કે જે કોઈ વ્યક્તિ હોય એના રેખાચિત્રના આધારે બનાવવામાં આવે. પછી બાઇટ માસ, આ બધી બાબત આપણે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશનમાં એટલે શંકાશીલનું ઓળખ એ આપણે યુનિટ 2માં શીખ્યા છે. અને યુનિટ 1માં યુનિટ 6ના રીડ 1માં આપણે શું શીખ્યા કે આપણે ફ્લેમ્બો અને વેલેન્ટાઇન, ફ્લેમ્બો જે ગુનેગાર છે અને વેલેન્ટાઇન જે ડિટેક્ટિવ છે, તો ડિટેક્ટિવ કેવી રીતે એને પકડે છે એ બાબત આપણે શીખ્યા. હવે આ જે કડી છે એ કન્ટિન્યુ ચાલે છે. અને આ ડેટિંગ ટેકનોલોજી, આ ત્રીજો યુનિટ એટલે કે યુનિટ 6નો રીડ 3 આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ. અને એમાં સમય નિર્ધારણની ટેકનોલોજી વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોશો ગુના શોધનમાં અન્ય એક એવી પદ્ધતિ છે કે જે ડેટિંગ ટેકનોલોજીના નામથી ઓળખાય છે. હવે ચીજવસ્તુઓ કે અવશેષોનું સમય નિર્ધારણની બાબત છે. જે તે ઘટના ક્યારે બની તેનું સમય નિર્ધારણ થવાથી ગુના શોધન વધારે સરળ બની જાય છે. રેડિયો એક્ટિવિટી પર ઘણી પદ્ધતિઓ આધારિત છે, જેમાંની એક છે રેડિયો કાર્બનથી થતું સમય નિર્ધારણ. તેમાં કાર્બન 12 તથા 13 સ્થાયી સ્વરૂપો છે, જ્યારે કાર્બન 14માં વાતાવરણ મુજબ ફેરફાર થતો રહે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં કાર્બન 14 તેના સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે, અને તે જ્યારે મરી જાય છે ત્યારે રેડિયો એક્ટિવ ક્ષીણતાના નિયમ મુજબ તેમનામાં કાર્બન 14 ઘટતો રહે છે. આ ઘટાડાનો અભ્યાસ કરવાથી વ્યક્તિ, પ્રાણી કે વનસ્પતિ ક્યારે મૃત થઈ હશે તેની માહિતી મળી શકે છે. આ સિવાયની પદ્ધતિમાં આર્કિયોમેગ્નેટિક સમય નિર્ધારણનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ પૃથ્વીના લોહચુંબકીય ક્ષેત્રના ફેરફાર પર આધારિત છે. વૃક્ષ કેટલું પુરાણું છે તે તેમાં રહેલા વલયો પરથી નિશ્ચિત કરી શકાય છે. સંશોધનની આ પદ્ધતિની સમયની ફિંગરપ્રિન્ટ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રસ્તુત પાઠ છે એ પ્રસ્તુત પાઠમાં આપણા માટે કેટલાક નવા શબ્દ છે જે હું તમને હમણાં જણાવું છું. દાખલા તરીકે અહીં ડેટિંગ ટેકનોલોજી છે, પછી રેડિયો એક્ટિવિટી છે, રેડિયો કાર્બન ડેટિંગ છે, અને આર્કિયોમેગ્નેટિક ટેકનિક છે, મેગ્નેટિક ફિલ્ડ છે. આવા અનેક નવા જે શબ્દો છે જેમનું મિનિંગ હું તમને કહેવા જઈ રહ્યો છું, જરા ધ્યાનથી સાંભળશો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે વર્ડ છે ડેટિંગ ટેકનોલોજી, હવે તમે જોશો તો ડેટિંગ ટેકનોલોજી જે છે એ અહીં જે એનો સેન્સ છે, ટેકનોલોજી ટુ ઇન્વેસ્ટિગેટ ક્રાઇમ્સ ધેટ હેલ્પ્સ ડિસાઇડ ધ ટાઈમ ઓફ ધ હેપનિંગ. એટલે ગુના શોધન માટે કાલગ્રસ્ત અતિ પ્રાચીન વસ્તુઓનો અભ્યાસ કરવા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી. બીજો એક એવો વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, રેડિયો એક્ટિવિટી, RADIOACTIVITY, રેડિયો એક્ટિવિટી એટલે ધ સ્પોન્ટેનિયસ એમિશન ઓફ રેડિયેશન ફ્રોમ એટોમિક ન્યુક્લિયર રેડિયેશન, અણુકેન્દ્રોનું આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા એટલે કે કિરણોત્સર્ગ. પછી ત્રીજો એવો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, રેડિયો કાર્બન ડેટિંગ. એનો મિનિંગ છે એ ટેકનિક ઓર મેઝરિંગ ધ એજ ઓફ એન્શિયન્ટ ઓબ્જેક્ટ, પ્રાચીન વસ્તુઓના સમય માપવા માટેની ટેકનિક કે પ્રવૃત્તિ. પછી બીજો વર્ડ છે વિદ્યાર્થી મિત્રો કે મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ધ એરિયા વિધિન વિચ ધ ફોર્સ ઓફ મેગ્નેટિક એટસેટ્રા ઇઝ ઇફેક્ટિવ, એટલે ચુંબકીય ક્ષેત્ર. અને હજુ એક વર્ડ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ.
આર્કિયોમેગ્નેટિક ડેટિંગનો અર્થ થાય છે મિત્રો એન આર્કિયોલોજીકલ ટેકનિકલ ફોર ડેટિંગ સર્ટન ક્લે ઓબ્જેક્ટ્સ, એટલે માટીમાંથી બનેલી કેટલીક ચીજવસ્તુનો સમય પુરાતત્વ વિદ્યા મુજબ નક્કી કરવો તે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રસ્તુત પાઠની શરૂઆત કરીએ છીએ. હવે આ પ્રસ્તુત પાઠમાં તમે જોશો તો ડેટિંગ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. હવે ડેટિંગ ઓબ્જેક્ટનો અર્થ થાય છે મિત્રો કે જે વસ્તુઓ છે એનું સમય નિર્ધારણ. એન્ડ આર્ટિફેક્ટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન, એટલે કે આર્ટિફેક્ટ એટલે કે જે વસ્તુઓ બને છે, હાથ કારીગરીની જે વસ્તુઓ બનાવવામાં આવેલી હોય છે, એટલે કે એન ઓબ્જેક્ટ પ્રોડ્યુસ બાય હ્યુમન ક્રાફ્ટ, માનવ સર્જિત વસ્તુઓ કે હાથ કારીગરીની વસ્તુઓ. તો વસ્તુઓ કે હાથ કારીગરીની બનાવટનો સર્જનનું સમય નિર્ધારણ કરવું એક ગુના શોધનનું એક રસપ્રદ ક્ષેત્ર છે. ઇન્વેસ્ટિગેટર્સ need to date object to understand what happened around them and when it happened. હવે તેમની આસપાસ શું બન્યું અને તે ક્યારે બન્યું એ સમજવા ગુના શોધકોને વસ્તુના સમય નિર્ધારણની જરૂર પડે છે. It also helps to understand what time in the history particular object was used. અને એ હજુ એ પણ મદદરૂપ કરે છે. શાનામાં મદદ કરે છે કે શું બાબત સમજવામાં કે જે ઇતિહાસમાં જે ઓબ્જેક્ટ છે એ કયા સમય હશે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ, કે આ જે વસ્તુઓ છે ઇતિહાસમાં ક્યારે એનો ઉપયોગ થયો હશે. સચ ઇન્વેસ્ટિગેટર્સ આર ટેકન અપ બાય સ્કોલર્સ સ્ટડીંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, રોક્સ, એન્શિયન્ટ કલ્ચર, ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ એટસેટ્રા. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો, સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ. અહીં ટેકન અપ આ ફ્રેઝ છે અને ટેકન અપનો અર્થ થાય છે મિત્રો ટુ બિગિન ટુ એસોસિએટ વિથ, એટલે ની સાથે જોડાવવું કે કામ કે પ્રકલ્પ હાથમાં લેવું. હવે આ ગુના શોધનારા જે લોકો છે કે આ શોધખોળ કરનારા જે લોકો છે આ પ્રકારનો સ્ટડીંગ હિસ્ટ્રિકલ સિવિલાઇઝેશન, કે હિસ્ટ્રિકલ સિવિલાઇઝેશન એટલે કે જેને કહી શકાય કે માનવ સંસ્કૃતિનો જે અભ્યાસ કરવા હાથ ધરે છે. તેમાં રોક્સ એટલે કે જે પથ્થરો, એન્શિયન્ટ કલ્ચર્સ પ્રાચીન સમાજ સંસ્કૃતિ, અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ અને જે ગુનાઓ થતા હોય તે બાબતને એઓ હાથ ધરતા હોય છે. દાખલા એટલે ઇન શોર્ટ જે તજજ્ઞો છે, ઐતિહાસિક સંસ્કૃતિઓ છે, પછી ખડકો છે, પ્રાચીન રીતિ રિવાજો કે ગુના શોધકો વગેરેનો અભ્યાસ કરી આ પ્રકારની તપાસ હાથ ધરતા હોય છે. Several techniques are used to establish the age of various ancient natural objects and artifacts. અને એમાં ઘણી બધી એવી ટેકનિક્સ આવેલી છે, ઘણી બધી એવી પદ્ધતિઓ છે આ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને હાથ કારીગરીની વસ્તુનો સમય નિર્ધારણ કરવા ઉપયોગમાં લેવા માટે આ ઘણી બધી પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી, અને ઘણી બધી એવી મેથડ છે કે જે રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોત્સર્ગી, કે જે કિરણોત્સર્ગ પરની પદ્ધતિ આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, અને તેમાંની એક પદ્ધતિ છે કે એ રેડિયો કાર્બન ડેટિંગ છે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન, અને આ જે રેડિયો કાર્બન છે તે આ એક કાર્બનનું કાર્બન 14 એ કાર્બન તત્વનું એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ, અને એ અસ્થિર છે. એ કેવું છે વિદ્યાર્થી મિત્રો? અસ્થિર છે એન્ડ વીકલી રેડિયોએક્ટિવ, કે જે સતત એ શું થતું હોય? સતત ક્ષીણ થતું હોય છે. The stable forms are carbon
12 એન્ડ કાર્બન 13 અને આ કાર્બન 12 અને 13 એ સ્થિર ફોર્મ છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફ્રોમ એન્ડ ધેન ચેન્જ ધ અપર એટમોસ્ફિયર. અને જે કાર્બન 14 છે એ કાર્બન 14 સતત સ્વરૂપગત થાય છે અને ઉપલા વાતાવરણમાં જતાં સ્વરૂપ બદલાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાબત અહીં કાર્બન 13 અને કાર્બન 14ની બાબત આપણે જોઈ અને આ જે કિરણોત્સર્ગની મેટર છે એ પણ જોઈ. અહીં સુધી આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં એના પછીના જે પેરેગ્રાફ્સ છે એ આપણે જોઈશું. જો તમને નહીં સમજાય હશે તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરી શકો છો. ટિલ ધેન, થેન્ક યુ.